ભાઈ પેલા તમે એકાદો મુર્ગો તો ગોતો. ક્યાં મળી ગયો? તારેની શિયાળી થઈ ગઈ. હાલો હાલો 2 મિનિટમાં હાલો આગળ પથારી ફેરવી નાખ્યા. હાલો આપણે જી આવીએ. ઓલો મુર્ગો તૈયાર છે ને? હા ઓકે હા હાલો જી આવીએ વેલા હે બરાબર. હાલો જી આવીએ. હાલો ગાડીને સ્ટાર્ટ કરો. હાલો ગાડી હવે હાલો અહીંયા જી આવીએ બરાબર. હા શેઠ હા હાલો લાવો ભાઈ તમને ફાઇલ બતાવી દેતો. હાલ દેજો આનું જ નામ છે ને? હા હાલો રેડી પાકો. હાલો આને લઈ લઈએ. હાલો રેડી. મામા મારી પદ્માને કેજો તમે કે હું પાવડા ઢળું. હે ભગવાન બપોર થઈ ગયા. બીવરાવી દીધો. તમે માંડકા કાઢાથી તે અહીંયા શું લેવા આવ્યા? જોવા આવ્યા છે, સર્વ કરવા આવ્યા છે કે ગુજરાતનો ખેડૂત કઈ ઢબે કામ કરે છે. બસ જો હાલ ધબે કામ કરીએ. તો કેરીના મોર કેવા આવ્યા છે? કેરીના મોર તો હારા અને આવ્યા. આમાં જે આંબાની અંદર મોર નથી આવ્યા ને એમાં અમે તમને છંટકાવ કરી દેવું કે એવા મોર આવશે ને કે ગુજરાતની પબ્લિક મેંગો સોડા શેકરિંગ વાળી મેકી અને મેંગો કેરી ચાલુ કરી દેશે આખા ગુજરાતની અંદર. નહીં એ કરવું જોઈએ. લાભ મળતો હોય ને એ તમને લાભ મળવા માટે અને દેવા માટે અમે લોકો આવ્યા છીએ અને માંડકા કાઢાની અંદર તમારું પેપરમાં આવશે એટલે તમારું નામ બહુ ફેમસ થઈ જવાનું. હશે? હા બતાવો તો મને. જો આ બધી યોજનાઓ છે, આનો તમને લાભ મળશે બરાબર. આ લાભ લેવાથી તમારે આંબાની અંદર કોઈ પણ ડાળ નો ફૂટે, અરે પાંદડા પણ ફૂટી જાય, એ જવાબદારી મારી. આ બધું છે ને એ બધું ખોટું હોય. આ નો થાય હો ભાઈ. ફૂલ જવાબદારી જો. નંબર 1 તમારે છે ને નંબર 1 કંપની છે. નંબર 1 કંપની છે. એમાં તમને 100% તમને લાભ મળશે ને મળશે. 110% મળશે બરાબર. અને 100% નું રિઝલ્ટ આવશે. રિઝલ્ટ ના આવે તો તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે બરાબર છે. 100% બરાબર. હા તે હાલો ને કાંઈક કરીએ એવું. હવે આ લોકો એમ કહે છે કે મેણ ક્યાંથી આવ્યા એવું લાગતું નથી કઈ. લા જો ખબર જ હતી કે તમે આવું કરશો. અહીંયા ને રાજી તો મારી જો રાજા સમજાય એવું કંઈક બોલો ને. તમે માનતા નથી. એલા ભાઈ અમે ત્યાંથી જ આવ્યા છે, માનક્યાથી જ આવ્યા છે. તમે માનતા નથી. અમે અમારી ભાષા પછી આપણે હિકડા બચડી જજો. આદર કોને કરે પકડાઈ છે હવે તો તમને પકડવાની વાત કરે કાક. હવે તો અમે માર્કેટથી જ આવીએ છીએ. હા. અને એકવાર તમે આ યોજનાનો લાભ લ્યો ને એટલે આની અંદર જે કેરી આવશે તમારું માર્કેટિંગ થાય. માણકાની અંદર તમારું માર્કેટિંગ થાય ને તમે રાતો રાત ફેમસ થઈ જશો. હા તમે રાતો રાત ફેમસ થઈ જશો અને તમારું નામ બની જાય તો તમને કેવું લાગશે? તમે વિચાર તો કરો જરા. તો સપના બહુ હા, ઊંચા તો પછી હું પણ ગર્વથી કહી કે આ છે મારો ગુજરાતનો ખેડૂત. એટલા ઊંચા નામ બની જાય તમારું તો નામ નીકળી પડશે. રાતો રાત તમે અરબો રૂપિયા કમાઈ જશો. અરબો રૂપિયા કમાઈને તમે કેવી કેવી ગાડીમાં ફરશો એ તો તમે જરાક વિચારો. સમજાવ આવ્યો છો કે તમે જેથી માણકાની અંદર આવશો ને ત્યારે માણકાના લોકો નીકળી જશે બહાર કે નહીં. ત્યારે હું પણ કહીશ કે આ છે મારો ગુજરાતનો ખેડૂત તો તમને કેવું લાગશે? એટલો ગર્વ થશે. તમે વિચાર તો કરો જરા. નહીં હાચી વાત છે તમારી. વાત સાચી છે યાર. હા તો આ બધું છે. આ યોજનાઓ બધી લ્યો તમે તો તમને ફાયદો થશે. હા કારણ કે આવશો ને તે માણકાની પબ્લિક તમને કે આ છે મારો ગુજરાતી ખેડૂત, આ છે મારો ગુજરાતી એવું કે? હા એવું કે તો તમને આમાં કાઈ મગજમાં ઉતરું જ નથી? નહીં, ઉતરી ગયું ઉતરી ગયું ને? તો ચાલો તમારી વાડીની અંદર આપણે આટો મારી લઈએ અને બાકીની તમામ સુવિધા જે કાઈ કરવાનું છે એ કરી નાખીએ. ચા ચીકા ચી Oh my God. થઈ ગયું ચા જુદી લે ભાઈ જુદી લે થઈ જા થઈ ઈ તો કહું છું પણ ઠી ઠી હા ઠી હા હા જી આગળ એવું લાગે મને. આમાં તમે કાંઈ સમજો? ગુજરાતનો ખેડૂત કોઈ બોલે નહીં અને તમે બગ સોચ્યા છો. આમાં અમારે જોવું પડે ત્યારે તમે ફેમસ થાઓ. ફેમસ નો થાવ નીકળી હું જા. ઈ તો વાત છે. હા મને હી કા છી છોકરી હા જી જી જા જી હની હા હી છોકરી હા એટલે કાક સમજાય એવું બોલો. અરે મારું કહેવાનું એમ છે કે આ ફૂલડામાં કેરી કેરી થાહે. કેરી થઈ જાય હમણાં 2 મહિનામાં. થઈ જશે. આપણી જે કઈ યોજના હોય અમને સમજાવો. અરે પાતો એમ છો ની. હા, કે એટલે આમાં પેલા મોર આવે, હા પછી એના ઝીણા ઝીણા બચ્ચા આવે અને પછી મોટી કેરી થાય. અને પછી એમાં અંદર આવલી જ છે ને ગોઠલા વાળી કેરી. હા ગુજરાતી ખાઈ ઈ જ. હા હા એમ તક બોલો તો ખબર પડે. અરે ઈ એમ કહે છે કે આ આખા વર્ષમાં 12 મહિનામાં આ થાલ કેટલી વખત આવે છે એમ કહે ઈ છે. 12 મહિનામાં એક જ વાર આવે ઈ થાલ. 12 મહિનામાં એક જ વખત આવે છે. એમાં તમારી રોજી રોટી હોય. કન્ટિન્યુ રાખો. એટલે જો આમાં કેવું છે ખબર છે, અમને સબસિડી મળે આ ઝાડવા વાવવા માટે. બરોબર, સરકાર આપે. પછી
પછી આ અમારે 5 વર્ષ ખાસવવા પડે આ ઝાડવાને. પછી ઈ મોટા થાય થોડા. પછી આ બધો થાળ આવે. તમે શીખા છી શીખા છી આડો માં. શીખા શીખા આઢીનો યાદ આવે, નોળિયા જેવા. દેવાની હો કે આપણે ગુજરાતી છીએ હા નકર આ લોકોને ખબર પડશે ને આની છે ને અને આંબામાં આવક છે જાજી બરાબર એટલે આમાં આપણે આને પીગળાવી અને જેમ તેમ ગોટો વાળી અને આના આંબાની અંદર આપણે એવો છટકાવ મારી દેવાનો છે ને કે આ જેટલા આવ્યા ને આ જેટલા છે ને તો આ એ બધા ખેરી જ નાખવાના છે અને આપણે ભૂખ ભેળો કરી નાખવાનો છે બરાબર તો જ આપણું કામ થાય હા રેડી આપણે હાવ પાણીમાં ઉતારી દેવાનો છે બરાબર અને હાવ ભૂખ ભેળો કરી જ નાખવાનો છે કે ઈ કોઈ દી ઊભો જ ન થવો જોઈએ તો ખેરો આમ ખેરો ખેરો આમ ખેરો વાત મારા મોટા ભાઈને પગાડવું જોઈએ ને કે આ બેટા અમને ભૂખ ભેગા કરશે ગમે એ થાય આને હવે ધમધોડી નાખવાના થાય હવે તું ઓલી સાઈડ જા, ન્યા ઓલો પાળો એક તૂટી ગયો ને એને બાંધી લે. એને ધોઈ નાખું લેકું ને. ને હાવ ભૂખ ભેળી નો કરી હાથ લૂસીને જે કાંઈ છે ને એ લઈને વયું જવાનું મિત્રો તમારું અમારી YouTube ચેનલ ની અંદર સ્વાગત છે લખણ ખોટા જીજે બત્રી અમારી ચેનલ નું નામ છે તો તમે લોકો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું કે મારા વાલા મારી ટીમ હું કે પછી આપણે હું અહીંયા જઈ જો. તમારે બેયને આવી તારે આમ કેડે હાથ રાખીને આમ સાંભળવાનું. સગરા તારે મારી બાજુમાં આવી ને આમ પાણીનું કેન